નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો મારું નામ દયા છે, હું ફ્રાન્સમાં રહું છું અને અમે ફ્રાન્સ દેશ વિશેના નાના મોટા વિડીયો બનાવતા રહીએ છીએ. તો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો આજના વિડીયોમાં અમે વાત કરશું કે ફ્રાન્સ દેશના રીતિ રિવાજો કેવા છે, કેવી અહીંયાની બધાની આદત છે, કયા માણસો કેવું વિચારે છે, એ બધા ટોપિક છે એ આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સૌથી પહેલી વાત કરીએ તો બેબીના જન્મથી વાત આપણે શરૂ કરીએ. તો અહીંયા શું હોય છે ને કે બેબીનો જન્મ થાય, શરૂઆતમાં તે અડધી વુમન છે ને એ બેબીને બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતી. આ બહુ નોર્મલ વસ્તુ છે. અહીંયા ઘણી બધી એવી માતાઓ હોય કે એ પ્રિફર નથી કરતી બ્રેસ્ટ ફીડિંગ. એ પહેલેથી જ તે બાળકને બોટલનું જ દૂધ આપે. તો અમારા માટે એકદમ સરપ્રાઈઝની વાત હતી કે 50% લોકો જે 50% જે માતા છે એ બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતી ને એ અહીંયા કોમન છે. પછી એની પછી વાત આવે છે જ્યારે બેબી 15-20 દિવસનું થઈ જાય છે ત્યાર પછી બેબીને અલગ સૂવડાવવામાં આવે છે. એ મમ્મી સાથે નથી સૂતું. એ વાત જાણીને અમને બહુ શોક લાગ્યો હતો કે અહીંયા આવું પણ થાય છે. અહીંયા શું હોય છે ને કે જ્યારે 15-20 દિવસ થઈ જાય છે, થોડુંક બેબી મોટું થઈ જાય છે, પછી એનો અલગ બેડ અને એને એક અલગ જ રૂમ કરી નાખે. એને ત્યાં સૂવડાવવાનું. જ્યારે એનો દૂધનો સમય થાય, જ્યારે એને રમવાનો સમય થાય ત્યારે મમ્મી બધું કરી દે. અને જ્યારે સૂવાનો સમય થાય ત્યારે એને અલગ સ્પેશિયલ બેડ અને સ્પેશિયલ રૂમમાં જ એને સૂવડાવવાનું. તો આ એક અહીંયાનું બહુ નોર્મલ રિવાજ કહેવાય કે બેબીને પહેલેથી જ તે અલગ હોવાની ટેવ પાડે છે. અને બીજી નવાઈની વાત એ છે કે જ્યારે બેબી જન્મે ત્યારે તમે એને સ્વાભાવિક છે કે 8-9 મહિના પહેલાં તમે એ ક્રેશમાં એનું પ્લેસ બુકિંગ કર્યું હોય તો જ તમને ક્રેશ મળે. અને ક્રેશમાં 3 વર્ષ સુધી તમારે રાખવાનું હોય અને 3 વર્ષ પછી તરત જ એની સ્કૂલ શરૂ થઈ જાય. આ લોકો એને કહે મેટર્નિટી સ્કૂલ. 3 વર્ષ સુધી 3 વર્ષ પછી ડાયરેક્ટ સ્કૂલ શરૂ થઈ જાય. છોકરાઓ જોકે શીખી ગયા છે ઘણું બધું, કારણ કે ક્રેશમાં ઘણું બધું શીખવાડે. તો આ એક સારી વસ્તુ છે, પોઝિટિવ વસ્તુ છે. પણ એક ખરું કે જે સેપરેશન હોય ને એ થોડુંક અઘરું હોય છે બાળકનું એના પેરેન્ટ્સ જોડે. જ્યારે બંને જોબ કરતા હોય ત્યારે અહીંયા યુરોપમાં અથવા તો ફ્રાન્સની વાત કરું તો બધા પતિ અને પત્ની બંને જોબ કરે તો તમારી પાસે કોઈ ઓપ્શન હોય નહીં. એટલે ઝાઝો ભાગ ઘણા બધા પર્સન્ટેજ મને નથી ખ્યાલ, પણ ઝાઝો ભાગ એના છોકરા હોય માતા પિતાના એ ક્રેશમાં મોટા થતા હોય 3 વર્ષ સુધી. ત્યારબાદ વાત આવે મેનર્સની. પણ અહીંયા શરૂઆતથી જ એવી રીતે સારી શિક્ષણ આપવામાં આવે કે એ લોકોને એક ઓટોનોમસ એ પોતાની રીતે ખાઈ પી શકે. એ જ્યારે ટ્રેનમાં અથવા તો કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં હોય ત્યારે એકદમ ચૂપ રહી, અવાજ નથી કરતા. દાખલા તરીકે કોઈ અપશબ્દો બોલવા હોય આ તે તો એનો ક્યારેય ઉપયોગ નથી થતો. તો આ બધી વસ્તુ અહીંયાની પોઝિટિવ છે. અને આનું કારણ પણ એ છે જ્યારે મમ્મી પપ્પા, હું પ્રોપર ફ્રેન્ડ્સની વાત કરું, એ જ્યારે છોકરાઓને લઈને બહાર જાય ત્યારે એને થાપલી ના અડાડે. છોકરાઓ જીદ કરે, સ્વાભાવિક છે. પછી છોકરાઓ થોડા હેરાન કરે, પણ એ લોકો એના પેરેન્ટ્સ હોય એવી રીતે એને વ્યવસ્થિત એ સમયમાં હેન્ડલ કરે કે આ વસ્તુ અહીંયા સુધી નથી પહોંચતી કે એને મારવો પડે તો છોકરા વધારે પડતા બગડે. તમે જે છોકરાઓ જોવો ને તો એટલા બધા શાંત હોય અને એકદમ પિન ડ્રોપ સાયલન્ટ મોટી ટ્રેનમાં પણ હોય. તો આ વસ્તુ બહુ સારી છે અહીંયાની. તો એ શરૂઆતથી જ આ લોકો એને શીખવાડે કે તમારે હાઇજીન પૂરું પાડવું, તમારા હાથ કઈ રીતે સાફ કરવા, તમારે ખાવું કઈ રીતે વગેરે વગેરે. તો એ મેનર્સ અહીંયા ઘરમાં પણ ફોલો કરવામાં આવે છે. અહીંયા પણ વાતમાં તમને ખબર જ હશે, ફ્રેન્ચ ભાષામાં મેર્સી એટલે થેન્ક યુ થાય, પ્લીઝ એટલે સિલ્વુ, મોટા હોય તો સિલ્વુ પ્લે થાય અને નાના હોય તો સિલ તુ પ્લે થાય. તો વાતમાં મમ્મી પણ છોકરાઓને કહેતા હોય કે સેલ તું પ્લે, તું કરી લે. કોઈક વસ્તુ અંબાયું હોય તો એમ કહેવામાં આવે મેર્સી. છોકરા પણ મમ્મીને કહેતા હોય છે મેર્સી. એમ વાતમાં તમને આવું સાંભળવા મળે. મેં જેટલો જ્યાં સુધી અમે અનુભવ કર્યો છે ત્યાં સુધી અહીંયા બહુ વ્યવસ્થિત રાખે છે અને બહુ પ્રેમ કરે છે. પણ એવું નહીં કે એના માટે બધી વસ્તુનો આમ ત્યાગ કરી દે. અહીંયા તમે જોવો ને તો ઘણા મમ્મી હોય ને, હું ઘણી વખત એવું વિચારતી હોય કે અહીંયા જે બધા કલીગો હોય, જે બધા આપણે ઘણાને જોતા હોય કે એને 3 બેબી હોય, બધું મેનેજ કરતા હોય, જોબ મેનેજ કરતા હોય, ઘર મેનેજ કરતા હોય, તેમ છતાં પણ એ મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોય, બધું બહુ વ્યવસ્થિત રીતે હેન્ડલ કરતા હોય. તો એ વસ્તુ અહીંયા બહુ સારી છે કે બેબીને એવું નહીં કે બેબી માટે એની શું કહેવાય કુરબાન કરી દે. બેબીને પ્રેમ કરે, વ્યવસ્થિત રીતે હાંસવે ને જે વુમન હોય એ પણ બધું વ્યવસ્થિત રીતે મેનેજ કરે છે અહીંયા. તો આ બધું જે વેલ બેલેન્સ આખી લાઈફ છે ને અહીંના લોકો બહુ ફર્સ્ટ ક્લાસ રીતે જીવી શકે. એનું કારણ કદાચ એવું હશે કે એના દાદા દાદી અહીંયા રહેતા હોય તો એ બાળકોને જ્યારે વેકેશનમાં જાય ત્યારે હાંસવે
અને આપણે એવું કોઈ નજીકનું કોઈ હેલ્પ કરવા માટે કોઈ વ્યક્તિ ન હોય એટલે આપણે એવું કદાચ ના કરીએ શકીએ. પણ તેમ છતાંય આ લોકો બહુ ફર્સ્ટ ક્લાસ મેનેજ કરે. અને મેટર્નિટી હોય કે એની આગળ ક્રેશ હોય, જનરલી અહીંયા ઝાઝો ભાગ જે મધર હોય એને બુધવારની છૂટી રાખવાની આદત હોય. એટલે એવું નહીં કે તમને બુધવારની પગાર સાથે છૂટી મળે, તો એ લોકો એને 75% જેનો પગાર હોય અને એનું કામ હોય એ રિડ્યુસ થઈ જાય. અને જેના કારણે બુધવારે એના મમ્મી બાળક જોડે રહી શકે. તો બુધવારે તમે ઝાઝો ભાગ ક્રેશ અથવા તો સ્કૂલો જોશો તો એ અહીંયા ખાલી હોય, કોઈ હોય નહીં. ઝાઝો ભાગ ફ્રાન્સમાં તમને બુધવારે બંધ જોવા મળે, ખાસ કરીને મમ્મી માટે રજા હોય, મમ્મી ઘરે રહે અને બાળકોને સાચવે. તો અહીંયા તમને એક તફાવત જોવા મળશે કે જ્યારે બેબી થઈ જાય છે 8-10 વર્ષનું, એને થોડુંક સમજ આવવા લાગે છે, ત્યારે તમે એને શોપિંગ માટે લઈ જાઓ તો મમ્મી પપ્પા એવું નથી વિચારતા કે એને જે ગમે એ એના છોકરાને અપાવે છે. એ એવું રાખે છે કે છોકરું એની જાતે પસંદ કરે, તો જેવું છોકરાને લેવું હોય એવું લઈને એને આપે છે. એવું નહીં કે એની ઉપર એની પસંદ થોપી દે કે નહીં આ જ લેવું પડશે. છોકરાને એવો મોકો આપે છે કે એ જાતે પસંદ કરે તો એને મતલબ ડિસિઝન લેવામાં એને હેલ્પ થાય, એને આગળ જતાં ખબર પડે કે કઈ વસ્તુ મારા માટે સારી હોય. 14-15 વર્ષની ઉંમરથી અહીંયા તમને બહુ બધા એવા છોકરા જોવા મળશે, છોકરીઓ જોવા મળશે કે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય. અઠવાડિયાની હોય, 2 અઠવાડિયાની હોય, પછી જેમ કે મેકડી હોય, પછી એવી બધી ઘણી બધી જગ્યાઓ ઉપર તમને બહુ બધા છોકરાઓ વેકેશન, ખાસ કરીને વેકેશનના સમયમાં બહુ બધા લોકો તમને જોબ કરતા. અને અમે ઘણી એવી પોસ્ટ પણ જોઈ છે કે એક લેટર બનાવી અને જ્યાં તમે એપાર્ટમેન્ટમાં રહેતા હો અથવા તો કોઈ તમારા એરિયો હોય ત્યાં તમને લગાડેલા જોવા મળે કે હું એટલા વર્ષની છું ને મારે જોબની જરૂર છે, જો તમારે કોઈ બેબી સિટિંગની કોઈ જરૂર હોય તો મને કોન્ટેક્ટ કરી શકો. અને અહીંયા ઇઝીલી જોબ મળી પણ જાય છે, એટલે લોકો બહુ એવું પ્રિફર કરે કે 1-2 અઠવાડિયા જોબ કરી લે અને પછી જે પૈસા આવે એને વેકેશનમાં ઉડાડે. એક ઉંમર થાય, એક લેવલ ભણતરનું પૂરું થાય ત્યારે અહીંયા બેકાલોરિયેટ એક્ઝામ આવે, એને બેક ટૂંકમાં કહેવામાં આવે. એ અહીંના બાળકો માટે ખૂબ જ મહત્ત્વનું પડાવ હોય ભણતરની દૃષ્ટિએ જોવા જઈએ તો. એ પરીક્ષામાં બેઠા પછી છોકરાઓ નક્કી કરે કે એને સાયન્સમાં જવું કે કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું. મેં તમને ફટાફટ સમજાવવા કોશિશ કરી એટલે માટે હું ડિટેલમાં એ નથી સમજાવતો. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવું હોય નહીં, પણ જનરલી બેકાલોરિયેટ પછી એનું સ્ટ્રીમ નક્કી થાય કે કઈ રીતે શું કરવું એમ. અહીંના લોકો એને બહુ વધારે અઘરી ગણે આ પરીક્ષાને. તો પરીક્ષા પતે, બેકાલોરિયેટ પસંદ કરી લે પોતપોતાની સ્ટ્રીમ અને 17-18 વર્ષ સુધી પેરેન્ટ જોડે રહી, પછી સેપરેશનનો પીરિયડ આવે અને પછી જનરલી 18 વર્ષના તમે થાવ એટલે તમને એક સમય આવે કે એમાં તમે પોતપોતાના નિર્ણયો તમે ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકો, વોટ રાઇટ્સ તમને મળે, અલગ અલગ તમને રાઇટ્સ મળે. આ પછી એક થોડુંક મિસકન્સેપ્શન છે કે આપણે વિચારીએ બધા નથી હોતા, 60-70% છોકરાઓ અલગ પડી જાય, બાકી તો પેરેન્ટ્સ જોડે પણ રહે. 18 વર્ષના થઈ જાઓ છો ત્યાર પછી તમને કોઈ છોકરો પસંદ હોય, તમારે આગળ જીવનસાથીને પસંદ કરવાનો વારો હોય, તો મને નથી લાગતું કે અહીંયા અરેન્જ મેરેજની સિસ્ટમ હશે કે મમ્મી પપ્પા ગોતે છોકરી માટે છોકરો અથવા તો છોકરા માટે છોકરી. કે અહીંયા કપલ રહેતા હોય હારે, બહુ ઓછા કપલ એવા હોય કે જેણે મેરેજ કર્યા હોય. એ મેરેજ વગર જ બંને સાથે રહેતા હોય. આપણે કેમ લિવ ઇન રિલેશનશિપ હોય છે, તો અહીંયા એક કોન્ટ્રાક્ટ આવે, એને કહેવામાં આવે છે પેક્સ. એ તમે બંને સાથે રહેતા હોય તો એ કન્સિડર એવું જ થાય કે તમે બે મેરિડ છો અને આ કોન્ટ્રાક્ટના બેઝ ઉપર તમે હારે રહો છો. અને જ્યારે અલગ પડવું હોય ત્યારે એમાં કોઈ લાંબી પ્રોસેસ નથી હોતી, તમે કોન્ટ્રાક્ટ પૂરો પણ કરી શકો તમને નો મજા આવે તો. અને એ જે મેરેજ પહેલાં અહીંયા બેબી કરવા પણ બહુ નોર્મલ વસ્તુ છે. અહીંયા કોઈ એવું નથી કે મેરેજ પહેલાં બેબી ન થાય. બહુ બધા એવા લોકો છે કે મેરેજ કરતા જ નથી, પણ તેમ છતાં પણ એના 3-4 બેબી હોય. અને અહીંયા તમે જોવો ને તો એવું ઘણા બધા લોકો એવા ડિવોર્સ કરેલા હોય ને તો એ એવું નથી કહેતા. આપણે કોઈ અજાણ્યું હોય એને આપણે પૂછતા હોય કે તમે મેરિડ છો કે તમે સિંગલ છો, તો એ કહી દે કે હું ડિવોર્સ છું એમ. એટલે એને કોઈ શરમ એવી નથી આવતી કે હું ડિવોર્સ છું તો મેં કંઈક ખરાબ કામ કર્યું. અને અહીંયા મેરેજ એટલા માટે નથી કરતા કે અહીંયા મેરેજમાં બહુ ખર્ચો થાય. જે મેરેજની સેરેમની હોય એ કરવી પડે છે, પછી બધાને બોલાવવા પડે, તો બધા બહુ ઓછું એવું પ્રિફર કરે કે મેરેજ કરે. કારણ કે મેરેજમાં જે ખર્ચો થાય એવું તો હોતા નથી કે મમ્મી પપ્પા પૈસા આપે ને મેરેજ કરી લે. અહીંયા તો ખુદે કમાવાનું અને ખુદે જ તે મેરેજ કરવાના. તો એમ કહે કે ખોટા હું કામ પૈસા બગાડવા, એ માટે થઈને મેરેજ નથી કરતા. અને મેરેજ કર્યા પછી પાછો ડિવોર્સમાં પણ એવું જ પરિસ્થિતિ આવે કે ડિવોર્સ પણ બહુ કોમ્પ્લિકેટેડ થાય, એટલા માટે બધા ઓછું પ્રિફર કરે. તો અત્યારે 6-6:30 જેવો સમય થયો અને અમે બહાર નીકળ્યા પવિત્રાને લઈને. પવિત્રા જાગી એટલે વિડીયોને કન્ટિન્યુ રાખી. મેરેજ થાય ત્યારે કપલ સાથે રહેતા હોય
કાં તો તમે પેક્સ હોય તમારી પાસે કોન્ટ્રાક્ટ કે જે મેરેજ જેવું કામ કરે, અથવા તો તમે લીગલી મેરેજ થયેલા હોય, ત્યારે જ્યારે ફેમિલીમાં કામ આવે ત્યારે પતિ અને પત્ની બંને 50% કામ કરે. તો આ લોકો આ કલ્ચરમાં એવું પ્રાધાન્ય વધારે આપવામાં આવે કે ઘરના બધા કામ પતિ અને પત્ની બંને 50% કરે. એવું નહીં કે પત્ની દીકરો ચૂલો સંભાળે અથવા તો હાઉસવાઈફ હોય. અહીંયા પતિ કામ કરે એટલું જ પત્ની કામ કરે, બંને જોબ કરતા હોય. ઘણી વખત કુકિંગ પત્ની કરે, ઘણી વખત કુકિંગ પતિ કરે. આગળની વાત કરીએ તો આપણે ઇન્ડિયન ક્યુઝિનમાં આપણે વધારે સમય વિતાવી, ખાસ કરીને અમારી વાત કરીએ તો અમે બહુ કુકિંગ કરી અમારા કિચનમાં, પણ એવું અહીંના લોકો નથી કરતા. તો એ શું કરે કે આખા વીકમાં એક વખત એક વખત કુકિંગ કરે અને પછી અઠવાડિયું હંકારે. જ્યારે અહીંયા રહેતા હોય કપલ તરીકે, હસબન્ડ વાઈફ અથવા તો નોર્મલ સ્પોઝ બને, ત્યારે કોઈ થર્ડ પાર્ટીની રોકજોક નથી હોતી. બંને પોતપોતાના નિર્ણયો ઇન્ડિપેન્ડન્ટ લઈએ કે તે પોતપોતાના ઇનલોઝ અથવા તો પેરેન્ટ્સનું કોઈ દબાણ અથવા તો નિર્ણયોમાં ડિસ્કશન નથી હોતી. તો પોતપોતાની લાઈફ એ ઇન્ડિપેન્ડન્ટ રીતે મનાવે છે. ઘણી વખત એવું બને કે મોટું વેકેશન હોય, ધારો કે જુલાઈ ઓગસ્ટમાં ઉનાળું વેકેશન લાંબુ હોય, તો એવા સમયમાં કપલ શું કરે કે 1 મહિનો એ લોકો વેકેશન લઈ લેવાના હતા કે યુરોપમાં કોઈ પણ સિટી ટૂર કરી આવવાના, અને બાકીનો 1 મહિનો વધે તો એના જે બાળકો હોય, 2-3 બાળકો, એને ઇનલોઝ અથવા તો પેરેન્ટ્સને ત્યાં આપતા હોય, દાદા દાદી પાસે અથવા તો આઈ અને આતા પાસે. તો આવી રીતે એ લોકો 1 મહિનાના વેકેશનના પીરિયડમાં સાથે પણ રહે અને પછી આવી રીતે એ લોકોને હેલ્પ પણ કરે. અહીંયા કોઈ વસ્તુ ઇન્સ્ટન્ટ નથી થતી, બધી વસ્તુની એકદમ પ્લાનિંગથી હોય. પછી ઘરે મહેમાન હોય કે કોઈ અપોઇન્ટમેન્ટ હોય કે, તો એ બહુ પહેલેથી આમ બુકિંગ થઈ ગયેલું હોય, પ્લાનિંગ કરેલું હોય. એવું નહીં કે આપણી જેમ ઇન્સ્ટન્ટ કે હાલો બીમાર પડ્યા ડૉક્ટર પાસે વયા જાઓ, મન છું કોકની ઘેરે જવાનું તો એની ઘેર વયા જાઓ. એટલે એવી રીતે અહીંયા નથી હાલતું. અહીંયા બહુ તમે કોઈ પાસે જાઓ ને તો આપણે એમ પૂછીને કે તમે ફ્રી છો, તો એ પહેલાં એનો ફોન કાઢશે, એનું કેલેન્ડર જોશે, પછી આપણને જવાબ દે કે હા હું એટલા વાગે એટલી તારીખે અત્યારે ફ્રી છું. તો આ બહુ એક મોટું ઓલું છે કે હરેક દિવસનું પ્લાનિંગ હોય. એવું નહીં કે કોઈ વસ્તુ ઇન્સ્ટન્ટ થાય. આપણે તો ગમે ત્યારે કોઈ મહેમાન આવી જાય, ગમે ત્યારે આપણે એવું લાગે કે તબિયત ખરાબ થઈ ગઈ, 2 દિવસથી ખરાબ છે, તો આપણે એવું લાગ્યું કે નહીં હવે દવાખાને જવાની જરૂર છે, તો આપણે વયા જઈએ. તો એવી વસ્તુ અહીંયા નથી થતી. તો બધી વસ્તુ પ્લાનિંગથી થાય છે. એટલે ટૂંકમાં એમ કે તમારે છે ને અણધાર્યા ક્યારેય કોઈ મહેમાન નથી આવવાના કે તમને શોખ લાગે કે તમે આવી જાય અમારા ઘરે, કારણ કે મહેમાને તમારી પાસે અપોઇન્ટમેન્ટ લઈને આવવાના. ડૉક્ટર પાસે જવું હોય તો એપોઇન્ટમેન્ટ, અમારા ખુદના પેરેન્ટ્સને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ્સ, બધું અપોઇન્ટમેન્ટ્સથી થાય. તમારે કાલે કંઈક કરવું હોય ને તો તમારી કંઈ એપોઇન્ટમેન્ટ ન હોય તો તમે કરી ન શકો. ટૂંકમાં તમે ઘરે શાંતિથી બેસવું પડે. લોકો ઇવન આ સમર અત્યારે પૂરો થવા આવી ગયો, હવે નેક્સ્ટ સમરના વેકેશનના બુકિંગ પણ અત્યારથી કરાવવા માંડ્યા. તો આ લોકો એટલા એડવાન્સમાં હાલે ને કે બધું પ્લાનિંગથી હકારે. પછી એ વાત અલગ છે, ટિકિટ કેન્સલ થઈ જાય ને પ્લાન બદલવા પડે, પણ કહેવાનો મતલબ એમ કે એ બધું પ્લાનિંગથી કરે બધું. તો અહીંયા વેજીટેરિયનનું કલ્ચર નથી. અહીંયા લોકો નોનવેજ ખાવાનું પસંદ કરે, કામમાં, કેન્ટીનમાં. ઇવન મેં એવું સાંભળ્યું છે કે તમારા છોકરાઓ વેજીટેરિયન હોય, નોનવેજ જો ન ખાવાતા હોય તો તમારે એકાદો દિવસ આવે 1 વીકમાં, મેં હજી જોયું નથી ડિટેલમાં, પણ એ અઠવાડિયે તમારે બપોરે તમારા બાળકને લઈ આવવું પડે જેથી કરીને એને તમે વેજીટેરિયન ખવડાવી શકો. કારણ કે એ દિવસે આના મેન્યુ બધે કોમન હોય. બાળકો જ્યારે ભણવા જાય ને ત્યારે મેન્યુ બધી સ્કૂલોમાં એક જ હોય આખા ફ્રાન્સમાં. તો એ મેન્યુ એ દિવસે નોનવેજ જ આપે, વેજ નથી આપતો. તો ત્યારે તમે વેજીટેરિયન પસંદ કરતો તમારા બાળકને ઘરે લાવવાનું અને એને ખવડાવવાનું. ખાવા પીવાની બાબતમાં આ રીતે તમને પૂરા ફ્રાન્સમાં જોવા મળશે. અને ઘણી બધા વાક્યો આપણે ખાવા પીવાના મને ખબર છે, હું તમને વિડીયોમાં ના કહી શકું, પણ ખાવાનું થોડુંક અહીંયા વધારે સ્ટ્રિક્ટ, વધારે પડતું નોન વેજીટેરિયન. જે વસ્તુ આપણે એને સાખરે તરીકે ગણી એ લોકો પણ અહીંયા ખાવાનું ચૂકતા નથી. તો આ એક વસ્તુ થોડીક આપણા માટે સમજવી અને ગળે ઉતરવી થોડીક અઘરી છે. અહીંયા તમે નોનવેજ કોણ, ત્યારે નોનવેજમાં ભાતની અલગ અલગ વેરાયટી આવે. તમે માર્કેટમાં ક્યારેક તમે કોઈક વિડીયો અમારા જોયા હોય તો માર્કેટમાં તમને ટન્સ ઓફ પ્રકારના અલગ અલગ સૂકા મીટ અને નિતનવું ટૂંકમાં મળે કે જે આપણને ખબર હોય નહીં. પછી અહીંયાની જે કામ કરવાની પદ્ધતિ છે એ બહુ સારી છે. જેટલી કલાકો હોય તમારે, મતલબ કે 7 કલાકનું કામ હોય તો બધા બહુ એકદમ સિરિયસથી કામ કરે, ફોકસથી. 7 કલાકમાં મોબાઈલ નહીં અડે, કોઈ એમ આડાવડું ક્યાંય નહીં જાય, એકદમ ફોકસ કરશે જે કલાક હોય ને એમાં. પણ જેમ કે તમારે 5 વાગે પૂરું કરવાનું છે, 5 ઉપર 1 મિનિટ ગઈ તો તમને જવાબ પણ કોઈ નહીં આપે. પણ જે એની કલાક હોય એમાં બહુ સિરિયસથી કામ કરે છે. એક વખત તમારી જોબ શરૂ થાય, તમે પ્રોફેશનલ લાઈફમાં આવો
ત્યારે ઘણો બધો સિનારીઓ બદલી જાય. પહેલી વસ્તુ કે તમારે ખાલી 35 કલાક જ કામ કરવાનું હોય. વધારાના કલાક કામ કરો, કાં તો તમને પૈસા મળશે, કાં તો તમને એના એડિશનલ દિવસો મળશે રજા તરીકે. આ એક વાત થઈ. બીજી વસ્તુ કે તમને કમ્પલસરી 5 અઠવાડિયા રજાના મળવાના છે. આ એક જોબનો ભાગ છે. અને તેના સિવાયના બીજા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ આખો અલગ ટોપિક છે. તો સરકારી જોબવાળા તો ઓછી તૈયારી કરતા હોય લેવા માટે, પણ પ્રાઇવેટમાં એ જોબ તમારે એટલી સિક્યોર હોય કે કોઈ તમને કાઢી નહીં મૂકે. તો અહીંયાના લોકો એની ફિટનેસ અને એની હેલ્થ ઉપર બહુ ધ્યાન આપે છે. ખાસ કરીને એનું જે ફૂડ હોય એમાં પણ બહુ ધ્યાન આપે છે. જે ન્યુટ્રિશન શરીરને જોવે છે એ જ ખાવાનું, એવું નહીં કે મસાલેવાળું ને તીખું તળેલું ને એવું બહુ ઓછું પ્રિફર કરે છે. તો આ બધી વસ્તુમાં ધ્યાન રાખે એટલે જેને જેમ જેમ સમય જાય, 60-70 વર્ષની ઉંમર થાય, એમ જોવો ને તમે તો અહીંયા બહુ એક્ટિવ તમને માણસો દેખાય. જ્યારે એનો રિટાયરમેન્ટનો સમય થાય ને 60-65 વર્ષની ઉંમરે, તો ઘણા બધા લોકો એટલા યંગ દેખાતા હોય અને એકદમ એક્ટિવ દેખાતા હોય. એવું નહીં કે 60-65 વર્ષની ઉંમરે એ એકદમ બીમાર થઈ જાય અને દુખાવા થઈ જાય. તો અહીંયા લોકો રિટાયર માટે બહુ એક્સાઇટેડ હોય કે ક્યારે અમારે રિટાયરમેન્ટ આવશે અને ક્યારે અમે લાઈફને એન્જોય કરશું. અહીંયા એક રિટાયરમેન્ટ પછીની પણ એક અલગ દુનિયા છે. એવું નહીં કે રિટાયરમેન્ટ થઈ ગયા અને તમારી જિંદગી પૂરી થઈ ગઈ. રિટાયરમેન્ટ પછી પણ ઘણું બધું લોકો કરે છે. ઘણાના ડ્રીમ હોય છે ક્યાંક ટ્રાવેલિંગ કરવું, ઘણાના એવા ડ્રીમ હોય કે અમે ઘર લેવું અને એમાં રિપેરિંગનું કામ કરશું. એના બાળકોના બાળકો હોય એને રમાડવા, અને બહુ બધી એક્ટિવિટી હોય એને રિટાયરમેન્ટ પછીની. તો બહુ સારું જીવન હોય છે રિટાયરમેન્ટ પછીનું. એવું નહીં કે એકવાર રિટાયરમેન્ટ થાય એટલે જિંદગી પૂરી થઈ ગઈ. તો બહુ સારી રીતે અહીંયા લાઈફ લોકો એન્જોય કરે છે, ઠેઠથી લઈને પૂરે સુધી. તો બહુ એક્સાઇટેડ રહે અને બહુ એકદમ બેલેન્સ લાઈફ જીવે છે અહીંયા લોકો. વર્ક લાઈફ બેલેન્સની વાત આવે તો એમાં એવી જ રીતે હોય કે તમે તમારું કામ કરો, ઘરે જાઓ અને કામ ભૂલી જાઓ. વળી પાછા સવારે જાગી અને તમે કામે જાઓ, કામ કરો, ઘરે આવો, ભૂલી જાઓ. લોકો સમયને પાળવાવાળા વધારે હોય કે સમયે આવે સમયે જાય, થોડું ઘણું ફ્લેક્સિબલ ચાલે. અને 5 વાગ્યાના પછી તમે તમારા મેનેજર પાસે કોઈ ફોનની અપેક્ષા ના રાખી શકો. કામનો પૂરો સમય થયો એટલે કામ તમે હંકેલીને ઘરે આવી જાઓ, તમે તમારી ફેમિલીમાં ધ્યાન રાખો. સાથે સાથે લોકો એટલા વર્કહોલિક હોય, કામ કરે ત્યારે જેમ દયાએ કીધું એમ કે કામમાં ધ્યાન આપે, અને જ્યારે ફ્રી હોય ત્યારે એ બીજી કોઈ વાત નહીં કરે. બ્રેકના સમયમાં અથવા તો તમે જ્યારે બપોરનું જમવાનું હોય ત્યારે બધી જે નોર્મલ ટોકિંગ હોય એ બધી થતી હોય. અને યુરોપના લોકોનું એક વસ્તુ બહુ સારી છે કે જાજો ભાગ જેવી રીતે આપણે ઇન્ડિયામાં ઘણા બધા સ્ટેટ્સ હોય એવી રીતે યુરોપમાં ઘણા બધા નાના નાના દેશો છે. તો જ્યારે સમય મળે, ઉનાળાનો સમય આવે, વેકેશનનો આવે, ત્યારે લોકો સારી એવી ટ્રીપો કરે. પણ યુરોપમાં તમે કોઈ ભાગે ગરીબ હોય કે અમીર હોય, ભાગે કોઈ એવા વ્યક્તિઓ જોવા મળશે કે એ લોકોએ ફોરેનની ટ્રીપો ના કરી હોય. એમાં નીકળ્યું યુરોપ જ નહીં, એમાં એ લોકો જાપાન ફરવા જાય, એશિયાના વિવિધ સ્થળો ફરવા જાય. આપણી સાદી ભાષામાં, દેશી ભાષામાં જુગાડકી, એમાં અહીંયા બધું બ્રિકોલાજનું બધા વધારે શોખીન હોય. દરેક કલીગ હું જેને ઓળખું ને બધા સાઈડમાં કંઈક ને કંઈક કરતા જ હોય. કોઈક ઘરે સાયકલ બનાવવાનો શોખ રાખતું હોય, તો કોઈક બીજું મકાન બનાવીને એને રિપેરિંગનું કામ કરતું હોય, તો કોઈક કંઈક અલગ જ પ્રવૃત્તિ કરતું હોય. તો આ રીતે અહીંના માણસો એક્ટિવ બહુ સારી રીતે રહે. કાંઈ હોય નહીં તો એ લોકો બુક રીડિંગ કરશે. ઇવન તમે 40-50 વર્ષના માણસો જોવો ને તો એ લોકો બુક રીડિંગ કરવાનું રાખે. અને બીજી વાત આવે મનીની, તો આપણે જનરલી આપણામાં એવું કલ્ચર છે કે આપણે થોડાક પૈસા સેવ કરીએ, અને વધારે પડતા પૈસા સેવ કરી લોકો તમને એમ કહે કે કંજૂસ છે, લાલચી છે, વગેરે વગેરે. અને અહીંયા આ બધી વસ્તુ એના ડીએનએમાં હોય. લોકો ભલે કરોડપતિ હોય, પૈસા પેઢી દર પેઢી એની પાસે સારામાં સારા હોય, પણ તેમ છતાંય જ્યાં નહીં ખર્ચો કરવાનો હોય ને ત્યાં ક્યારેય લોકો ખર્ચો નહીં કરે. અને તમે ખાવા બેસો ને એની જોડે, એક તો ખાવામાં આ લોકોની સ્પીડ ખૂબ જ વધારે હોય, અને એના થાળીમાં તમને એક પણ રાઈસનો દાણો જોવા નહીં મળે. એક વખત અમે મારા ઘરની નજીક એક રેસ્ટોરન્ટ છે, તો હું અને મારા કલીગ અમે બધા ત્યાં જમવા આવ્યા, અને રિટર્નમાં ઘરે ચા પીવા લાવ્યો. તો મારા મેનેજરે ચા પીધો અને ઉપરથી સાનું બધું છાંટી ગયો, જે આપણે થોડુંક રકાબીમાં વધે નહીં. આ વસ્તુ એના માટે નવી છે, પણ એ એવું સમજે કે તમે કોઈકના ઘરે જાઓ તો કોઈ વસ્તુ એઠવાડમાં ન જ આવી પડે. તો તમે એવડા મોટા વ્યક્તિઓ હોવા છતાંય, અને એ લોકો લિટરલી છાંટી જાય. તમે દહીં ખાઓ, દહીંમાંથી પેલું નીકળે, કંપનીના જે ડાયરેક્ટર હોય ને એ આમ છાંટી જાય એને, કે જેથી કરીને વેસ્ટ ન જાય. તો આ યુરોપમાં એટલું બધું સદ્ધર હોવા છતાં પણ આ એક વસ્તુ બહુ સારી છે. અહીંયા શુકન અપશુકનનું ખૂબ જ વધારે હોય. એ તમે જ્યારે રિયલી ફ્રેન્ડ્સ સોસાયટીમાં ઇન્ટિગ્રેટ થાવ ને ત્યારે જ તમને ખબર પડે. તમે રસ્તા ઉપર જાતા હોય, અહીંયા બધા કૂતરા બહુ રાખે, તો એનું પૂપ તમે ભૂલથી ટચ થઈ ગયું હોય ને તો એને શુકન માનવામાં આવે. એવું કોઈ જોકે કરે નહીં, પણ ભૂલથી આવું થાય તો.
પછી તમે ધારો કે બધા કલીગ જોડે તમે બારમાં તમે ડ્રિંક કરવા ગયા હો, બિયર પીવા કે વગેરે વગેરે, તો તમારે જ્યારે તમે કેમ આપણે કહીએ કે ચીયર્સ, એમ અહીંયા એને સોંતે કહે, તો એમ સોંતે કરો ને ત્યારે તમારે એની આંખોમાં જોવું પડે. એ બંને તમે ગ્લાસ આમ ટચ કરાવો અને બંને એની આંખોમાં જોઈએ ને એકબીજા જોડે બોલે સોંતે. તમે જો એવું નહીં કરો ને તો એને અપશુકન ગણવામાં આવે કે તમારું કંઈક લાઈફમાં ખરાબ થાય. તમે કાળી મીંદડી તમારા ઘરની આજુબાજુ જોઈ ગયા હોય ને પસાર થઈ હોય ને તો એને અપશુકન ગણવામાં આવે કે તમારે ખરાબ થાય. સિનિયર સિટીઝનમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ખાસ એક આ લોકોનો રીત રિવાજ સમજવો જરૂરી છે કે એક વખત એની ઉંમર 80, 90, 99, 95 એ ટાઈપની પહોંચે ત્યારે નહીં કે એ લોકો એના છોકરા ઉપર ડિપેન્ડન્ટ રહે કે છોકરીઓ ઉપર ડિપેન્ડન્ટ હોય. એવા બહુ બધા પેરેન્ટ્સ પણ જોવા મળે કે એની દીકરીઓ પણ હોય. ઓફકોર્સ અમે એવા ઘણા કેસ જોયેલા છે કે એ લોકો છોકરો કે છોકરી એના ગઢા દાદા આવી રીતે આમ વાંકા હોય એ લોકોને શોપિંગ કરાવવા લાવે, પણ એની સાથે હોય ને દાદા શોપિંગ કરતા હોય ને જે લેવું હોય ને કદાચ વીકલી કે 2 વીકલી મંથલી એવી રીતે એ લોકો હેલ્પ કરતા હશે, પણ એ પૂરા ડિપેન્ડન્ટ નથી રહેતા. એના પોતપોતાના ઘર હોય. જેની પાસે ઘર નથી હોતા એ લોકો અહીંયાનો કંઈક EPDH કરીને એક ડિપાર્ટમેન્ટ, EPDH કે એવું કંઈક ડિપાર્ટમેન્ટ હોય કે ત્યાં એ લોકો વૃદ્ધાશ્રમ આપણી ભાષામાં કહીએ તો ચાલે, ત્યાં એ લોકો જાય ત્યાં એ લોકોની સેવા પૂજા કરે. તો કાં તો ત્યાં વયા જાય કાં તો પોતપોતાના ઘરે રહે. પણ એવું નહીં કે પોતાના છોકરાઓ કે છોકરીઓ ઉપર ડિપેન્ડન્ટ રહે અને લાઈફ કાઢે. અને જ્યારે એની ડેથ થાય ત્યારે અહીંયા લોકોને દફનાવે અને એના માટે જમીન પણ રિઝર્વ કરેલી હોય, ખરીદવી પડે મ્યુનિસિપાલિટીવાળા પાસેથી. તો આ એક થોડોક રીત રિવાજ આ લોકોનો છે. અને ત્યારબાદ જે એની પ્રોપર્ટી હોય એમાં દીકરી હોય તો દીકરીનો પણ ભાગ પડે, દીકરા દીકરી 2 હોય તો 2ના ભાગ પડે અને થોડો ઘણો શેર ગવર્મેન્ટમાં પણ જાય. તો આ બધી વાત હતી, થોડી ઘણી કમ્પેરિઝન અને થોડા ઘણા અહીંયાના રીત રિવાજો, થોડી ઘણી અહીંયાની સિસ્ટમ. આમ તો તમે વ્યવસ્થિત વિડીયો બનાવો તો કદાચ 30 મિનિટ કલાકનો વિડીયો બની જાય બધા પોઈન્ટની આપણે જો વાત કરીએ તો. પણ પછી ક્યારેક અમે બીજો ભાગ પણ બનાવીશું જો લોકોનો પ્રતિસાદ આમાં સારો રહેશે તો તમે વિડીયો જોયો. ઓફકોર્સ તમને ગમશે. તમારી પાસે કોઈ કમેન્ટ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ અને વિઝિટ કરી તમે વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને બધા વિડીયો જુઓ, તમે લાઈક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરો. અમને મનોબળ અમારું મજબૂત બને અને અમે ઘણા બધા આવા વિડીયો તમારા માટે લાવી શકીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર અને મળીએ હવે એક બીજા નવા વિડીયોમાં. બાય બાય.